તો અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો। અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ। બોડકદેવ, વસ્ત્રાપુર, માનસી 4 રસ્તા વિસ્તારમાં વરસાદ નોંધાયો। પ્રહલાદનગર, વિજલપુર, ઇસ્કોનમાં પણ વરસાદ। સાઉથ બોપલ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હોવાના સમાચાર। તો કમોસમી વરસાદ અત્યારે અમદાવાદમાં નોંધાયો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારો કમોસમી વરસાદથી પ્રભાવિત થયા હોય તેવા સમાચાર છે। પ્રહલાદનગર, વિજલપુર, ઇસ્કોનમાં વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે। સાઉથ બોપલમાં પણ વરસાદ ખાબક્યો છે, ત્યારે પ્રહલાદનગર, વિજલપુર અને ઇસ્કોન વિસ્તારમાં કમોસમી વરસાદ દેખાયો છે, ત્યારે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે। અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે। બોડકદેવ, વસ્ત્રાપુર, માનસી 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। પ્રહલાદનગર, વિજલપુર અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે। ત્યારે અમદાવાદ પશ્ચિમમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ નોંધાયો હોય શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદની અસર અમદાવાદમાં નોંધાઈ છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના સમાચાર છે। ત્યારે અમદાવાદ પશ્ચિમના બોડકદેવ, વસ્ત્રાપુર, માનસી 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે ઠંડક છવાઈ ગઈ છે અને સાથે સાથે સાઉથ બોપલ વિસ્તારમાં પણ કમોસમી વરસાદની અસર નોંધાઈ છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર વરસાદની અસર નોંધાતી હોય તેવા સમાચાર છે। ત્યારે અમદાવાદમાં ઠંડક પ્રસરી જવા પામી છે। અચાનક વાતાવરણમાં પલટો આવતો નજરે પડ્યો છે, ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે ઘણા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। બોડકદેવ, વસ્ત્રાપુરથી લઈને માનસી 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ નોંધાયો છે। પ્રહલાદનગર, વિજલપુર અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદી માહોલ નોંધાયો છે। એક બાજુ ગરમીમાંથી લોકોને રાહત મળી હોય તેવા પણ સમાચાર। ગરમીને લઈને લોકોને ગરમીનો અનુભવ થતો હોય તેવામાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને આગાહીના ભાગરૂપે અમદાવાદમાં વરસાદની અસર નોંધાતી જોવા મળી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, તેને કારણે કમોસમી વરસાદની અસર નોંધાઈ છે। અમદાવાદના બોડકદેવ, વિસ્ત્રાપુર, માનસી 4 રસ્તા પાસે વરસાદની અસર નોંધાઈ છે। બોડકદેવ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે। પ્રહલાદનગર, વિજલપુર અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। અમદાવાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હોવાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે। અત્યારે હાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર નોંધાતી જોવા મળી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોનિકા રાજપૂત। મોનિકા, જણાવશો અમદાવાદમાં આગાહી મુજબ જે કમોસમી વરસાદની અસર નોંધાઈ રહી છે, અમદાવાદના કયા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થતા જાણવા મળી રહ્યા છે? બિલકુલથી ભદ્રેશ, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ જ અમદાવાદમાં પણ ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો સાઉથ બોપલ, બોડકદેવ, વેજલપુર જેવા પશ્ચિમ વિસ્તારમાં જે છે જે ભારે પવનની સાથે જે કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે। જે પ્રમાણે શહેરમાં જે ગરમીથી જે ઉકળાટ જે લોકોને જે છે મહેસૂસ થઈ રહી હતી, ત્યારે જ હવે આ જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તો ત્યારે થોડાક ટાઈમ માટે જે ક્યાંક આ વરસાદના કારણે વાતાવરણમાં લઈને જે ઠંડક પ્રસરી છે। જી મોનિકા, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।